સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરોનો ઉગ્ર વિરોધ, ગાંધીનગર ઘેરાવની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં આજે આંગણવાડી વર્કરોનો મોટો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લાના 400થી વધુ આંગણવાડી બહેનોએ સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓ ઉઠાવી હતી. હાઈકોર્ટના ચુકાદાના અમલથી લઈને માનદ વેતન વધારો, લઘુત્તમ વેતન અને વર્ગ 4નો દરજ્જો આપવાની માંગ સાથે બહેનોએ આગામી સપ્ટેમ્બર માસમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરના શહેરમાં ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી આંગણવાડી વર્કરો દ્વારા વિરોધ રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં જોડાયેલી બહેનોએ હાઈકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની માંગ કરી હતી. જિલ્લાના આંગણવાડી કાર્યકર બીનાબેને જણાવ્યું હતું કે વર્કર બહેનોને દર મહિને ₹24,800 અને હેલ્પર બહેનોને ₹20,000 માનદ વેતન ચૂકવવામાં આવે. તેમણે કહ્યું હતું કે જો સરકાર સંપૂર્ણ માનદ પગાર આપવા સક્ષમ ન હોય તો ઓછામાં ઓછું લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ. આંદોલન દરમિયાન આંગણવાડી કર્મચારીઓને વર્ગ 4ના સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવાની પણ માંગ ઉઠી હતી. કાર્યકરોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે એક તરફ જાહેરાતો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે બીજી તરફ વર્ષોથી સેવા આપતી મહિલા આંગણવાડી વર્કરોને યોગ્ય વેતન અને સન્માન મળતું નથી. સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરોનું આ વિરોધ પ્રદર્શન હવે માત્ર જિલ્લા સ્તર પૂરતું સીમિત રહેતું નથી તેવા સંકેતો મળી રહ્યા છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર માસમાં ગાંધીનગર ખાતે મોટા પાયે આંદોલન થવાની ચીમકીથી સરકાર પર દબાણ વધ્યું છે. ₹24,800 અને 20,000 માનદ વેતનની માંગ કરી છે. લઘુત્તમ વેતન અને વર્ગ 4નો દરજ્જો. ગાંધીનગરમાં સપ્ટેમ્બર માસમાં આંદોલનની ચીમકી. ત્યારે અમે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વર્કર તેમજ હેલ્પર બહેનો અહીંયા ભેગા થયેલા છીએ. આજરોજ અમારે ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધીની રેલી અમે યોજેલી હતી અને રેલી યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે અમારે જે પગાર વધારો છે, હાઈકોર્ટનો ચુકાદો આવેલો હોવા છતાં 1 વર્ષ થઈ ગયું છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં પણ સરકાર તેની અમલવારી કરતા નથી. હાઈકોર્ટના ચુકાદાને પણ માન્ય ગણતા નથી. બસ અમારા બહેનોની માંગણી એક જ છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે જે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 જે પગાર ચૂકવવાનો થાય છે એ પગાર ચૂકવે. આગામી સમયમાં અત્યારે તો અમે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરેલ છે અને જો સરકાર નહીં જાગે તો સપ્ટેમ્બર મહિનામાં યુનિયન દ્વારા અમને કહેવામાં આવશે ત્યારે અમારે ગાંધીનગરમાં પડાવ નાખવામાં આવશે. સાહેબશ્રી જે સરકાર જે છે એનો અમે કોઈ વિરોધ નથી કરતા અને સરકારથી અમને કોઈ તકલીફ પણ નથી. માત્ર કહેવાનું એટલું જ થાય છે કે અમને જે હાઈકોર્ટે જો ચુકાદો આપ્યો છે તો એ ચુકાદો અમલ કરે. બસ આ અમારી બહેનો છે એ કોઈ દિવસ ઘરની બહાર નીકળવા માટે તૈયાર જ નથી હોતી, પણ જ્યારે એનું ઘરનું પોષણ પોષણ ન થતું હોય, એના બાળકોનો અભ્યાસ ન પૂરો થતો હોય, ત્યારે એ બહેનો ના છૂટકે ઘરની બહાર આ રોડ ઉપર નીકળવા માટે તૈયાર થઈ છે. ક્યાંય તમે જોયું છે કે કોઈ લેડીઝ ઘરની બહાર એમ નામ નીકળે? હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે તો સરકારને ખાલી માત્ર એ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે અમે કોઈ લાખો રૂપિયા પગાર નથી માંગતા. અમે ખાલી અમારા બાળકનું ભરણ પોષણ થઈ જાય અને એમનું એજ્યુકેશન પૂરું થાય અને અમારી ઘરની જવાબદારી સંતોષકારક પૂરી કરી શકીએ, બસ એટલો જ અમારે પગાર જોઈએ છીએ. લઘુત્તમ વેતન આપો અને હાઈકોર્ટનો ચુકાદો કરો, બસ આટલું જ જોઈએ છીએ. અને જો સરકાર આ નહીં કરે તો પછી આગળનું જે થશે એ સરકારને જોવાનું રહેશે. બાકી અમે સરકાર વિરોધી નથી, પણ સરકારને પણ સાબિત કરવું પડે કે અમને જે વસ્તુ અમને જોઈએ છે અમને દેવી પડે. અસ્તુ. ભારત માતા કી જય. મારું સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે ગયા ઓગસ્ટ મહિનામાં સરકારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 24,800 વર્કર બેનને અને 20,000 રૂપિયા હેલ્પર બેનને માનદ વેતન ચૂકવવામાં આવે. અમારું માનદ વેતન ન ચૂકે કરીને અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, એમાં પણ ન કરે તો અમને વર્ગ 4ના કર્મચારી ગણે. અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કે અમને વર્ગ 4ના કર્મચારી ગણે. અમારો પગાર ન વધારે તો કાંઈ નહીં, અમને 10,000 મંજૂર છે, પણ વર્ગ 4ના કર્મચારી તો અમે સરકારી કર્મચારી તો ગણાય. એકાય કર્મચારીમાં ગણતરી નથી. લાંગી પાંગી ગણતરી કરી અને અમારું માનસિક મનોબળ સરકારે ભાંગી નાખ્યું છે. સરકાર અબજો રૂપિયાના ધુમાડા કરે છે જાહેરાતો પાછળ, પણ એક વર્કર બેન વારંવાર આંદોલન કરે છે કારણ કે મહિલા છે. 50% સરકાર અનામત લાવે છે. શું આ અનામત છે? સરકારને કઈ તારી અનામત અમારે જોતી નથી. અમને અમારું માનદ વેતન ચૂકવે અને અમારી માથાદીઠ આવક વધે અને અમારું લઘુત્તમ વેતનમાં અથવા વર્ગ 4ના કર્મચારીમાં સમાવેશ કરે એવી અમારી અભ્યર્થના. જો માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમારી આગામી મહિનામાં અમે ગાંધીનગર પડાવ નાખવાના છીએ. તમામ બેન નહીં હોય તો અમારા બાલ બચ્ચા છોકરા ઘરવાળાને લઈને વ્યાજ આવવાના છે. ખવડાવે પીવડાવે રાખે.
આજે આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા ઘણી વાર અમે રજૂઆત સરકારશ્રીને તમામ જિલ્લા વતી કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. માનનીય કોર્ટ દ્વારા અગાઉ પણ જણાવી આપ્યું છે કે તમામ વર્કર અને હેલ્પરોનું જે લઘુત્તમ વેતન છે એ આપવું, તેમ છતાં હજુ સુધી લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી. વારંવાર બહેનો અનેક વાર રજૂઆત કરે છે, અનેક વાર હોબાળા કરે છે, અનેક વાર આંગણવાડીઓ બંધ રાખે છે. ના છૂટકે અમારે આંગણવાડી બંધ રાખવી પડે છે. આજે અમે તમામ જિલ્લામાં બહેનો ભેગી થઈ છે. ઓલ ગુજરાતમાં બધે બહેનો જિલ્લા વાઇઝ આજે આ પ્રોગ્રામ આપવાની છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો ગાંધીનગર માટે મોટા પ્રોગ્રામ કરી રહ્યા છીએ. જો સરકાર સૂતી હોય તો તે સરકાર જાગી જાય. આજે અનેક પ્રશ્નો છે કે તમે જુઓ કે 10,000 વેતન છે અને હેલ્પર બેન કે જેનું વેતન છે 5,000. 5,000માં તમે વિચારો કે શું થાય આટલી મોંઘવારીમાં. એ બેન સવારે 9 વાગ્યાથી આવી અને 3 વાગ્યા સુધી આંગણવાડીમાં કામ કરે છે, તેમ છતાં એને 5,000 વેતન મળે છે. અને અમને બહેનોને આજે 50થી વધારે કદાચ કામગીરી સરકારની કરવાની હોય તો એક આંગણવાડી વર્કર બેન કરે છે કે જે પાયાથી લઈ અને ઉપરની ઊંચી ઇમારત સુધી જે ઇમારત આજે છે એ અમારી બધી વર્કરો થકી છે. તો સરકારશ્રીને ખાસ કહેવામાં આવે છે કે જે નવા મોટા હાથી હાયલા જાય છે અને આ કીડીઓ જેવી બહેનો એને માટે તો સરકારે આમ બીમ મૂકી દીધા છે આડા કે વર્કરો જઈ ના શકે એ બાજુ. એટલે સરકારને ખાસ કહેવામાં આવે છે એવીટી લાઈન મૂક્યું છે. આજ તમે વિચારો કે 3 વર્ષનું બાળક આંગણવાડીમાં આવે છે, એ બાળક શું સામે જોઈને બેસી શકવાનું છે? આજે 30 બાળકો આંગણવાડીમાં હોય, 2 બાળકો આમ જોતા હોય, 2 બાળકો ઊંચું જોતા હોય, તો એ બાળકોના ફોટા આવતા નથી. તો જે હેડ કાઉન્ટમાં ફોટા આવે છે એનું જ બિલ મળશે, એવું તો સરકારશ્રી દ્વારા વારંવાર અમને પ્રેશર આપવામાં આવે છે. અને જિલ્લા વતી તો એટલું પ્રેશર વર્કરોને તમામને આપવામાં આવે છે કે તરત જ માનદ વેતન તમારું બંધ કરી દેવામાં આવશે. બસ પહેલું એક જ વસ્તુ, તમે 100% કામગીરી કરો. અરે 100% કામગીરી ઓનલાઈન ના થાય એના માટે તમારે જરૂરી તમામ સુવિધાઓ વર્કરોને અને હેલ્પરોને આપવી પડે. આજે કેટલી વર્કરોની આંગણવાડીઓ એવી છે કે જ્યાં ચોમાસામાં પાણી પડે છે, જ્યાં પૂરતી સુવિધા નથી, આવવા જવાના રસ્તા બંધ છે, તેમ છતાં 100% કામગીરી કરો, નતર માનદ વેતન ખતમ. બસ સરકારને 100% કામગીરી જ કરાવી છે. બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કંઈ જ બાંધછોડ કરવી નથી. ખાસ તો એક જ છે કે 24,500 રૂપિયા પગાર વધવો જોઈએ. ને